અમરેલી જિલ્લામાં આવેલા બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોનો પગાર ન કરાતા હલ્લાબોલ. બગસરા નગરપાલિકા ખાતે આશરે 100 જેટલા સફાઈ કામદારો રજૂઆત કરવામાં દોડી આવ્યા. સફાઈ કામદારોના છેલ્લા 5 માસથી પગાર વિહોણા રહેતા સફાઈ કામદારોની હાલત કફોડી. સફાઈ કામદારોના પગાર ન થતા નગરપાલિકાએ હાય હાયના નારા લગાવ્યા. બગસરા નગરપાલિકામાં હાલ ભાજપ શાસિત છે, ત્યારે છેલ્લા 5 માસથી સફાઈ કામદારો પગાર ન થતા મુશ્કેલીમાં મુકાયા. પગાર વિહોણા સફાઈ કામદારોએ નગરપાલિકાના સત્તાધીશોના લીધા ઉધડા. સફાઈ કામદારો આંદોલન કરવાની આપી ચીમકી. બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી. રજામાં જે ગયેલો હોય તો એને બદલીમાં 3 રોજ કાપવામાં આવે છે. હું અમારા સફાઈ કામદારોના 5 મહિનાના પગાર પેન્ડિંગ હોય, બાકી હોય, એ આજની તારીખમાં ચૂકવવાના આવ્યા નથી. એ પ્રશ્નોને લઈને અમે આજ નગરપાલિકાને રજૂઆત કરવા આવ્યા હતા, પણ નગરપાલિકાના અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપે છે. તો ચોક્કસ માહિતી એમને આપતા નથી કે આજ આપશું કે કાલ આપશું. એ હજી કે હિસાબ જોઈ લેવું, આમ કરશું તેમ કરશું, હજી પગારનું કોઈ નક્કી છે નહીં. આની પહેલાં અમે 3 દિવસ પહેલાં રજૂઆત કરવા આવ્યા હતા, તો એ કે અમે 2-3 દિવસમાં કરી દઉં, પણ 2-3 દિવસ પછી અમે પાછી ઉઘરાણી કરવા આવ્યા તો 2-3 દિવસ પછી એ નહીં જવાબ ને એ નહીં જવાબ. કેટલા પગાર? 5 પગાર બાકી છે સફાઈ કામદારો. પગાર નહીં થાય તો શું કરશું? હવે આ પગાર નહીં તો અમે સોમવારથી સામૂહિક હડતાલ અને સફાઈ કામ ઠપ કરી દેવામાં આવશે. અત્યારે સત્તાધીશોએ શું કીધું? અત્યારે સત્તાધીશે મીઠો જવાબ આપ્યો, કોઈ એકદમ પાક્કો ચોક્કસ જવાબ આપ્યો નથી. સફાઈ કર્મચારીઓ, હું દિનેશ અડિયાલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મને ફોન કરી એને બોલાવવામાં આવેલો કે ભાઈ 5 મહિનાથી અમારો પગાર નથી થતો, તો દિનેશભાઈ આપ મધ્યસ્થી થાવ. અમે એવું ચેમ્બર વતી હું વચન દઉં છું કે જ્યાં પણ અમારી જરૂરિયાત પડશે ત્યાં અમે તમામ વેપારી સફાઈ કર્મચારીઓની સાથે છીએ. આ સફાઈ કર્મચારીઓને જો 5 મહિનાનો પગાર ન આવતો હોય તો એમનું ઘરનું ભરણ પોષણ કેમ કરવું, બાળકોની ફી કેમ ચૂકવવી, હોસ્પિટલને જ્યારે પણ જવાનો વારો આવે ત્યારે એમની વારે કોણ આવે. છતાં બગસરા નગરપાલિકાએ અમે આવેલા ત્યારે પ્રમુખશ્રીની ગેરહાજરી હતી, તેમના પતિશ્રી પ્રતિનિધિ તરીકે નિભાવતા હતા. તો અમે એમને પણ પૂછેલું કે આ વિષય ઉપર આપનું શું કહેવાનું છે. એમ એવી રીબડિયા તો એમનું એવું કહેવાનું છે કે ભાઈ મારે કોઈને જવાબ દેવાનો થતો નથી. તો મેં એને ઉગ્રતાથી પૂછ્યું કે ભાઈ હમણાં જ તમે BSNLના 14 લાખ રૂપિયા જેવા તમને એ લોકો ભરી ગયા છે, તો એનો હિસાબ તો લોકોને આપો. એમાંથી પગાર પણ તમે ચૂકવી શકો છો, ના હોય તો પણ 2 મહિનાનો ત્યારે ચૂકવી શકાતો હતો 3જા મહિનામાં. છતાં ચડત પગાર થયો છે, એટલે હવે એ લોકો અડગ છે કે ભાઈ અમને 5 મહિનાનો જ પગાર આપો. કારણ કે 5 મહિનાનો પગાર આવે તો જ આગળના પૈસા જે લોકોની પાસે બાકી છે, જે લોકો પાસેથી વાયદેથી લઈ આવ્યા છે, એને હવે દઈ શકે એમ છે, અન્યથા દઈ શકે એમ નથી. તો બગસરા નગરપાલિકાનો અડઘંટ વહીવટ છે. જે લોકોએ પૈસા જ્યાં વાપરવાના છે ત્યાં નથી વાપરતા, અને જે લોકોને દેવાના નથી એને દઈ દીધેલા છે. આ સ્વભંડોળમાં એટલે હમણાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 27,000ના ફુગ્ગા, 68,000 રૂપિયાનું લાઇટ મંડપ ને એવા 1.25 લાખ રૂપિયા જેવો ખર્ચ કર્યો. તો આવા ખર્ચ ન કરાય ને. એમ આપણું એવું કહેવાનું છે પગાર નથી ચૂકવાતો તો સરકારને આવા ખોટા ખર્ચ કરવામાં આવે, પણ એની ઉપર રોક રાખવી જોઈએ. બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો અને કાયમી કર્મચારીના પગાર 4 મહિનાના બાકી છે. આ ચાલુ 1 મહિનો 5મો મહિનો છે, એટલે કુલ 4 પગાર બાકી છે. અને બગસરા નગરપાલિકાની આવકના સ્ત્રોત વગરની નગરપાલિકા છે અને ગ્રાન્ટ આધારિત નગરપાલિકા છે. ઓક્ટ્રોય ગ્રાન્ટમાં જે પૈસા આવે, માનો કે દર મહિને પગાર 36 લાખ રૂપિયા પગાર થાય છે અને 17 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે છે. બીજા જે વસૂલાતના પૈસા આવે એ આપણે પગારમાં જ વાપરીએ છીએ અને દર મહિને પગાર એ રીતે થતા રેગ્યુલર, પણ ગ્રાન્ટ વહેલા મોડી આવવાના કારણે સ્વભંડોળમાં વસૂલાત ઓછી થવાના કારણે પગાર થોડાક 2-3 ચડી ગયા છે. એ ચડત પગાર અમે કરવા તૈયાર જ છીએ. ગ્રાન્ટનો હુકમે આવી ગયો છે, પણ પૈસા કોઈ કારણોસર સરકારમાંથી હજી જમા થયા નથી. એટલે આજ રોજ બગસરા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો
એનું પ્રતિનિધિ મંડળ સહિત બગસરા નગરપાલિકાએ આવ્યા હતા, રજૂઆત કરી એ લોકોએ, અને એના રજૂઆતને અન્વયે અમે એને આશ્વાસન રૂપે 3 પગાર અત્યારે કરી આપીએ. બાકી એનો એક જ પગાર એ છે, એટલે 3 પગાર અમે કરવા તૈયાર છીએ. જો એ લોકો પગાર લઈને અને શાંતિથી પગાર લઈને અને કામે ચડી જાય તો વાંધો. હજી કોઈ ઉપવાસ બુપાસનું એનું કાંઈ આયોજન છે નહીં. તો અમે 3 પગાર 100% એને કરી દેશું એમ જોતા હોય. તો એ લોકો શું કહેવા માંગે છે? એ લોકોને અમે કીધું છે કાલ બપોર સુધીમાં તમે જવાબ દો, અમે તમને કાલે બપોર સુધીમાં 3 પગાર આપી દેશું, એવું અમે બાંયધરી આપી.